નમસ્કાર, હું પ્રવીણ. આજે એવો વિષય છે કે સરકાર, તંત્ર, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ, કાઉન્સિલરથી માંડી જે કોઈ પણ તંત્ર પિનકોડ સાથે લાગુ પડતું હોય તેમના માટે ઘોડા છૂટ્યા પછી તાળાને તબેલા મારવા જેવા શબ્દો મીડિયાએ ન વાપરવા પડે એટલે પહેલા સચેત કરીએ છીએ. આજનું ટાઇટલ વિકાસનું હાડપિંજર છે. આ અમે નહીં, પરંતુ જે સ્થિતિ છે જમીન પર એનાથી તમે પણ કહેશો કે નહીં, આ હાડપિંજર છે. વાત ડાયમંડ સિટી અને આજકાલ લેક સિટી બનેલા સુરતની થઈ રહી છે. આ પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીમાંથી જે પાણી પડી રહ્યું છે એ સ્થિતિમાં પડી રહ્યું છે કે સુરતવાસીઓને ન તો ડાંગ જવાની જરૂર છે ધોધનો લાવો જોવા માટે, અથવા તો ન તો જંજીર ધોધ જવાની જરૂર છે, અથવા તો રાજ્યના અન્ય ખૂણે જે ધોધ વહે છે ત્યાં જવાની જરૂર છે. આ ટાંકી પાસે આવી જજો. હા, ગેરંટી નથી તમારા જીવની કે તમે બચશો કે નહીં. આમાં કોઈ અતિશયોક્તિ નથી. આ વિડીયો એક વ્યક્તિ મોકલે છે અમારા સહયોગી સાહિશ જગતાપને. સાહિશ જગતાપ ઘટના સ્થળ પર જાય છે કે આવું તો કેવી રીતે બને કે પાણી સ્ટોરેજની ટાંકીમાંથી આ રીતે ધોધ વહે. એ વ્યક્તિને ઘટના સ્થળ પર બોલાવાય છે, મીડિયા બાઇટ ઇન્ટરવ્યૂ માટે કહેવાય છે અને વ્યક્તિ અમારા સહયોગીને કહે છે કે હું ભાજપનો કાર્યકર્તા છું, રહેવા દો, ઇન્ટરવ્યૂ રહેવા દો. તમે કહેશો આ ટાંકી આદમના વખતમાં બનેલી હશે, આઝાદી પહેલા બનેલી હશે, પણ તમે આ લોકાર્પણ વિધિની તકતી જોશો તો ખ્યાલ આવશે 2015માં લોકાર્પણ થયેલું છે. 10 વર્ષમાં જો પાણીની ટાંકીની આ હાલત હોય ને હજુ પણ સ્ટોરેજ થતું હોય, એના જે દાદરા એટલે કે પગથિયાથી માંડી પિલરથી માંડીને હાડપિંજર સમાન હોય, જ્યાં ટાંકીમાંથી પાણી નીકળી રહ્યું છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા. ત્યાં પણ ખીલા સળી એટલે કે સળિયા દેખાઈ રહ્યા છે. તો આ ટાંકી શું પડવાના વાંકે ઊભી છે? એવી તો કેવી ટાંકી બની કે 10 વર્ષમાં આ પ્રકારની સ્થિતિ થઈ? પ્લાનિંગ કરનાર, બનાવનાર આ તમામને હેડ્સ ઓફ. અને બીજી વાત એ, સાંસદ, ધારાસભ્ય, મેયર, કાઉન્સિલર આ વિસ્તારના, શું તેમના નજરમાં ટાંકી છે? જ્યારે અમારા સહયોગી ઘટના સ્થળ પર પહોંચ્યા તો માત્ર એક વોચમેન હતા. એમને કહ્યું કે 3 મહિનાથી હું નોકરી પર આવું છું, પણ રોજની આ સ્થિતિ છે. કેટલા સમયથી છે, 3 મહિના પહેલા હશે તો એને ખબર નહીં, બીજું કોઈ નહીં. આસપાસમાં થોડી દૂર બિલ્ડિંગ છે તો ખબર પડી કે માત્ર આ ટાંકી નથી, આસપાસ બીજી 2 ટાંકી પણ છે. આ એ ટાંકીના દ્રશ્યો છે. એ ટાંકીમાં પણ દૂરથી તમને થીગડા જે આજકાલ રોડમાં લાગે છે તો રિપેરિંગના નામે મારેલા છે અને 2015 કે 6-7 મહિનાના આસપાસમાં જ બનેલી છે. પણ સૌથી ખરાબ હાલત એ ટાંકીની છે જે ટાંકી આવેલી છે વડોદની. એ વડોદમાં શું કોઈની નજર નથી, અથવા રાહ જોવાઈ રહી છે કે ક્યારે પડે અને ક્યારે સુરત સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સરકારી તંત્ર ગાંધીનગરથી આદેશ છૂટે બાજમાં દોડે ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે. ઇન્સ્પેક્શન તો ગંભીરા બ્રિજનું પણ થયું હતું. સરકારના સ્ટેટમેન્ટ મુજબ હજી ખટારો ઉતારવા માટે, ટ્રક ઉતારવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. તો આ બધી જ ઘટનાઓ શું સામાન્ય બની ગઈ છે? અને 10 વર્ષમાં ટાંકી જો હાડપિંજર થાય તો કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આ વિકાસનું હાડપિંજર છે. દૂરથી રંગરોગાન કરી દો, બધું જ ચકાચક લાગશે, પરંતુ જ્યારે કોઈના ઘરમાંથી કોઈ જશે ત્યારે 4 દિવસ પૂછવાવાળા મીડિયાવાળા પણ હશે અને સાથે જ શ્રદ્ધાંજલિના મેસેજ નેતાઓ તરફથી પણ હશે. બાકી બનાસકાંઠામાં જે લોકો, જે મજૂરો ફટાકડાની ફેક્ટરીમાં ભૂંજાયા, સુપ્રીમ કોર્ટમાં વળતર માટે જવું ન પડ્યું હોત. અમે પ્રયત્ન કરીશું કે મેયરને સીધો કોલ કરવામાં આવે, દક્ષેશ માવાણી. સંદીપ દેસાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે. જો કદાચ હદ વિસ્તાર બદલતો ન હોય તો પ્રયત્ન કરીશું ફોનથી જોડાય, કેમ કે આસપાસ કોઈ બોલવા તૈયાર નથી અને ફુવારા છૂટી રહ્યા છે. અમારા સહયોગી સાહિશ જગતાપ એ ઘટના સ્થળ ઉપર છે. સાહિશ, શું સ્થિતિ છે? વોચમેન સાથે શું વાત થઈ? કમ્પ્લેન કોને કરી હતી? કમ્પ્લેન કરનાર માણસને શું તમે મળ્યા તો કેમ મીડિયા સામે બોલવાની ના પાડી? કોઈ અન્ય લોકો સાથે વાતચીત થઈ છે?
શું છે ઓવરઓલ સ્થિતિ આ હાડપિંજરની? બિલકુલ થી ચોક્કસપણે પ્રવીણ, જ્યારે જીએસટીવી પાસે સૌપ્રથમ અહીંનો વિડીયો સામે આવ્યો હતો જે અત્યારે જીએસટીવીના ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યો છે, એ સૌપ્રથમ વિડીયો આવતાની સાથે રિયાલિટી ચેક કરવા માટે જીએસટીવીની ટીમ અહીં પહોંચી હતી. ત્યારે વડોદ ગામ ખાતે આવેલા આ પાણીની ટાંકી છે ત્યાં હાડપિંજર ટાંકી કહી શકાય, કારણ કે 10 વર્ષ થયા છે ટાંકીને અને સંપૂર્ણ ટાંકી જે છે તે અત્યારે હાડપિંજર જોવા મળી રહી છે. જળ બચાવો પર્યાવરણ બચાવો એવું સૂત્ર લખવામાં આવ્યું છે, પરંતુ ટાંકીની સ્થિતિ અલગ જોવા મળી રહી છે. જ્યારે વિડીયો મોકલનાર વ્યક્તિ છે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું ભાજપનો કાર્યકર્તા છું એટલે મારાથી નહીં બોલાશે, એવી વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. હાલ તો અહીં વોચમેન પણ રહી રહ્યા છે, તે પણ ઓફ ધ કેમેરા જણાવ્યું હતું કે 3 મહિના પહેલા હું અહીં આવ્યો છું નોકરી પર, અને નોકરી પર આવ્યા બાદ જે રીતના અત્યારે અહીંની સ્થિતિ જોવા મળી રહી છે, અનેક વખત હું સ્થાનિક જે તેમના વોચમેનના જે મેન કરતા હોય છે તે ઓફિસરને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ અલગ જોવા મળી રહી છે. પ્રવીણ, ફરીથી એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે હાડપિંજર અત્યારે જોઈ શકાય છે, દાદરના સળિયા જે છે તે ચોક્કસપણે દેખાતા નજરે પડી રહ્યા છે. જે રીતના અત્યારે જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે, તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય અને કોઈ મોટી ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવા દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. અને સ્થાનિક લોકો અહીં કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. નજીકમાં 4 જેટલી ટાંકીઓ આવેલી છે. ટાંકીઓ જે રિયાલિટી તેમનામાં ચેક કરવામાં આવી છે ત્યારે એ ટાંકી જે છે તે તેમની હાલત સ્થિર હોવાનું અત્યારે જાણવા મળ્યું હતું, પરંતુ આ જે ટાંકી બનાવવામાં આવી છે તે ટાંકી સૌથી છેલ્લે બનાવવામાં આવી હતી, એટલે એ ટાંકીની અત્યારે રિયાલિટી ચેક દરમિયાન સંપૂર્ણ જે સ્થિતિ જે છે તે ખૂબ જ ખરાબ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ પાલિકાનું તંત્ર, મેયર હોય કે પછી સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ હોય, તેમને આ દ્રશ્યો કેમ નથી દેખાતા અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે તંત્ર, તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ એક વિડીયો સામે આવ્યો હતો, વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 12 થી 1 વાગ્યાના વચ્ચે પાણીનો જે છે તે પ્રવાહ છૂટતો હોય છે અને રસ્તા પર પાણી જોવા મળતું હોય છે. પાણી ટાંકી જે છે તે લીકેજ જોવા મળી રહી છે અને લીકેજ હોવાના કારણે આ પાણી જે છે તે બહાર નીકળતું હોય છે, પરંતુ સ્થાનિક લોકો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. જીએસટીવી પાસે પણ વિડીયો સામે આવ્યો ત્યારે રિયાલિટી અને હકીકત જાણવા માટે જ્યારે ટીમ અહીં પહોંચી રહી છે ત્યારે સ્થિતિ કઈ અલગ પ્રકારની જોવા મળી રહી છે. ત્યારે વિકાસની જે વાતો કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે સાહિસ આપણી સાથે સંદીપ દેસાઈ જોડાઈ ગયા છે. સંદીપ દેસાઈ શું આ વિસ્તારના ધારાસભ્ય છે? સંદીપભાઈ, અવાજ પહોંચી રહ્યો છે, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. બોલો. સંદીપભાઈ, જે વડોદની ટાંકી જે છે એ બપોરે એક લીકેજના દ્રશ્યો વાયરલ થયા, અમારા સહયોગી ઘટના સ્થળ પર પહોંચ્યા. લીકેજ છે, રિપેરિંગ ચાલી રહ્યું છે, શું સ્થિતિ છે? કેમ કે 2015માં બનેલી છે અને રિપેરિંગ ચાલી રહ્યું છે. મને હાલમાં તમારા માધ્યમથી જે માહિતી મળી છે, હા, હું છેલ્લા 4 દિવસથી વિધાનસભાના સભ્ય પ્રવાસમાં ભુજ મુકામ હતો, આ રસ્તામાં છું. તમે જે માહિતી આપી અંગે યોગ્ય તપાસ કરીને એમાં જરૂરી પગલાં ભરવા માટે, જરૂરી સમારકામ માટેની હું ડીટી વિભાગને આપીશ. સંદીપભાઈ, તમે સમજી શકીએ કે તમે વ્યસ્ત હશો, પરંતુ કદાચ તમારા વિસ્તારની જ વસ્તુ છે, તો સ્થિતિ એ છે કે ત્યાંના વોચમેન કહે છે, કેમ કે વિડીયો જે છે ઓવરઓલ પાણી ભરાયેલી ટાંકી એમાંથી ધોધ પડી રહ્યો છે, રિપેરિંગ ચાલી રહ્યું છે, પૂરા સળિયા દેખાઈ રહ્યા છે, પિલરથી લઈને પગથિયાથી લઈને જ્યાં પાણી સ્ટોરેજ થાય છે ટાંકીથી લઈને. તો આ પ્રકારની સ્થિતિ શું કાઉન્સિલરે અથવા તો મેયરે કે કોઈ ધ્યાન જ નથી દોરી? હેલો જી, હેલો, આ પ્રકારની સ્થિતિ તમારા ધ્યાનમાં જ નથી? હેલો, અવાજ પહોંચી રહ્યો છે સાહેબ? અવાજ તમારો કટ થાય છે ભાઈ. હેલો, આ પ્રકારની સ્થિતિ છે તમારા સુધી હજી સુધી પહોંચી જ નથી કે કોઈએ કમ્પ્લેન કરી છે? ના, મને તમારા માધ્યમથી ખબર પડી છે. અચ્છા. અને તમારી માહિતી મળી છે એટલે બાબતમાં હવે એમાં સાચી માહિતી જાણીને જે તે સ્તરે એની રજૂઆત કરીને એનું યોગ્ય કાર્ય કરવામાં તમને ખાતરી આપું છું. ના, પાકું અપડેટ લેજો સાહેબ, કેમ કે પાણીની ટાંકી હાડપિંજર બની ગઈ છે અને કદાચ તમે ધારાસભ્ય છો, તમારી પણ જવાબદારી છે, મેયર અને કાઉન્સિલરની પણ જવાબદારી છે, અને અમારા થકી તમને ખબર પડી હોય તો અમે ક્રેડિટ નથી લઈ રહ્યા, પરંતુ આશય એ છે કે પછી દોડવું ન પડે. ચોક્કસ. ધન્યવાદ સંદીપ દેસાઈ. ચલો, કહી રહ્યા છે તમારા માધ્યમથી ખબર પડી, તો સવાલ એ છે, પ્રામાણિકતાથી સ્વીકાર્યું કે ખબર પડી,
દક્ષેશ માવાણી આપણી સાથે છે, મેયર છે. દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું. હેલો દક્ષેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? દક્ષેશભાઈ માવાણી જોડાયેલા છે? દક્ષેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હેલો, નથી આવતો, અવાજ નથી આવતો, વ્યવસ્થિત કરો. દક્ષેશભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? દક્ષેશભાઈ, હેલો હેલો વડોદની જે ઘટના છે, હેલો દક્ષેશભાઈ, વડોદની જે ઘટના છે, પાણીની ટાંકી આટલી જર્જરિત છે, સમસ્યાઓમાં જ કવરેજ વીક થઈ જાય છે આજકાલ નેતાઓનું. દુર્ભાગ્યપૂર્ણ રીતે કહેવું પડે છે. ફોન લગાવો, પ્રથમ નાગરિક છે અને સુરતના મેયર જે છે એ સુરતના મેયર તો બહુ મીડિયા ફ્રેન્ડલી છે. સ્મિત સાથે બાઇટ આપે છે. ઘણા નેતાઓ છે કદાચ મોઢું ચડી જાય એવું નથી આ કેસમાં, પણ મોઢું ચડી જાય તો પણ બે રોટલા વધારે ખાઈ લેજો, પ્રજાના સેવકો છો. દક્ષેશભાઈ માવાણીનો કોલ થાય, કદાચ કનેક્ટ થાય, પ્રયત્ન ચાલુ છે. સાહિશ, થોડો બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, બાકી બધું કેમ બનશે. સાહિશ, સંદીપ દેસાઈ કહી રહ્યા છે કે તેમને તમારા માધ્યમથી ખબર પડી, તો અહીંયા વાત કાઉન્સિલરની પણ આવે. કાઉન્સિલર કોણ છે? ધારાસભ્ય સાથે તો વાત થઈ, મેયર સાથે કનેક્ટ કરી રહ્યા છીએ, તો આ બાબતે કોઈ ધ્યાન જ નહીં દોર્યું હોય. તમે કહી રહ્યા છો કે ભાજપના કાર્યકર્તાએ વિડીયો મોકલ્યો, તો ભાજપના કાર્યકર્તા મીડિયાને મોકલે છે તો પાર્ટીને નથી મોકલી શકતા, ધારાસભ્ય, સાંસદ, કાઉન્સિલરને નથી મોકલી શકતા. સાહિશ, બિલકુલ તે ચોક્કસપણે પ્રવીણ, જ્યારે અહીં વિડીયો મોકલનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો ત્યારે વ્યક્તિએ પોતે જણાવ્યું છે કે મારાથી ઇન્ટરવ્યુ નહીં આપી શકાશે, પરંતુ જે રીતના ટાંકીની સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ દયનીય છે. સંદીપ દેસાઈએ આ ભૂલ સ્વીકારી છે અને તેમને જણાવ્યું છે કે વિધાનસભામાંથી નીકળો છું અને ઓન ધ વે છું, સુરત આવી રહ્યો છું. એટલે એ અહીં આવ્યા પછી તેમને આ ટાંકીની સ્થિતિ જોયા બાદ તેમને ખબર પડશે કે જીએસટીવી હકીકત દ્રશ્યો બતાવ્યા છે અને જે વોચમેન અહીં બેઠા હતા તેમના દ્વારા પણ જે અહીંના તેમના વોચમેનના જે મેન ઓફિસર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે કે અહીં રોજે રોજ પાણીનો ધોધ નીકળતો હોય છે, પરંતુ નિરાકરણ નથી આવી રહ્યું. સ્થાનિક લોકો બોલવા માટે એટલે તૈયાર નથી, કારણ કે ગભરાતા હોય છે તેના માટે તૈયાર નથી. પરંતુ એક ટાંકી નહીં, પરંતુ વડોદ ગામની 2 ટાંકી એવી છે જર્જરિત હાલતમાં છે. અને સ્થાનિકો તો સ્થાનિકો તમે કહો છો ગભરાય છે, તો ભાજપના કાર્યકર્તાઓ કેમ ગભરાય છે? ધારાસભ્યને આ વિડીયો ન મોકલી શકે કે કાને નથી લેવાતું? જો ધારાસભ્ય આ વિસ્તારના એમ કહેતા હોય કે તમારા થકી અમને ખબર પડી, તો કાઉન્સિલર જેવી નામની ચીજ છે કે નહીં આ વિસ્તારમાં? મેયર છે સુરતમાં, બિલકુલ સુરતના પહેલા નાગરિક, અને તો મીડિયા ફ્રેન્ડલી છે, હમણાં જોડાઈ જશે. ચોક્કસપણે પ્રવીણ, જે રીતના વિડીયો સામે આવ્યો હતો ત્યારે એ વ્યક્તિ પોતે જણાવી રહ્યા હતા કે આ વિડીયો અમે બનાવ્યો છે અને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આ ટાંકી નથી બનાવવામાં આવી રહી, એવી વાતો જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને ટાંકીનું રિનોવેશન એટલે લાકડા લગાવવામાં આવ્યા છે, રિનોવેશન ચાલી રહ્યું છે કે નથી, પરંતુ એ દ્રશ્યો હજુ સુધી જોવા નથી મળી રહ્યા. જો રિનોવેશન ચાલી રહ્યું હોય તો પછી આ ટાંકી આટલી જર્જરિત 10 વર્ષમાં કઈ રીતના થઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. વિડીયો બનાવનાર વ્યક્તિને પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને ઓફ ધ કેમેરા એટલું કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર્તા છું, મારાથી નહીં બોલાશે, એટલું કહીને ગાડી લઈને નીકળી ચૂક્યા હતા. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે જ્યારે એ વ્યક્તિ મીડિયાને વિડીયો મોકલતો હોય તો પછી ધારાસભ્ય અથવા તો મેયરને કેમ આ વિડીયો ન મોકલવામાં આવ્યો? અને ખાસ કરીને જે રીતના અત્યારે વિડીયોને લઈને જ જીએસટીવી જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું છે ત્યારે સ્થિતિ કઈ અલગ પ્રકારની જોવા મળી રહી છે અને તેને લઈને સ્થાનિકો જોડે પણ ચર્ચા કરવા અને ઇન્ટરવ્યુ લેવા માટેના પ્રયાસો જે છે તે મારા દ્વારા કરવામાં પણ આવી રહ્યા છે, પરંતુ અહીં કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. જી, તો વિપક્ષને પણ શું ખબર નથી આ મુદ્દે? બિલકુલ, તે વિપક્ષ પણ અત્યારે ગોળ નિંદ્રામાં છે અને જીએસટીવી જો વિપક્ષને પણ કોલ કરશે તો ચોક્કસપણે તે પણ એવું જ કહેશે કે અમારા ધ્યાને આવ્યું છે અને તપાસ કરવામાં આવશે. માત્ર ને માત્ર વિપક્ષ પણ જે છે તે અત્યારે એસી ચેમ્બરોની અંદર બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતના અત્યારે તમામ નેતાઓ વિધાનસભાની અંદર બેસતા હોય છે, ભાજપના મેયર હોય કે પછી જે સંદીપ દેસાઈ વિસ્તારના ધારાસભ્ય છે તે પોતે અત્યારે જણાવી રહ્યા છે હું ઓન ધ વે છું. એટલે વિપક્ષને પણ જો આ બાબતની જાણ કરવામાં આવશે તો તે પણ આ બાબતથી અંજાણ હોઈ શકે, કારણ કે આ દ્રશ્યો અને આ જે વિડીયોના આધારે જીએસટીવીએ જે અહેવાલ પ્રસારિત કર્યો છે, હવે આવનારો સમય બતાવશે કે આ તંત્ર આ બાબતને લઈને કામગીરી કરશે કે કેમ. બિગ બ્રેકિંગમાં એડ કરો, દક્ષેશ માવાણી જે મેયર છે
એ મિટિંગમાં છે અને કહી રહ્યા છે પીસીઆર ટીમને સીધી લાઈન કેમ જોડી દીધી? સાહેબ, તમે શહેરના પ્રથમ નાગરિક છો. સાહિસ, મેયર પણ અજાણ છે આ વાતથી, ધારાસભ્ય તો અજાણ છે જ. બિલકુલ બાકી રહ્યા સાંસદ, કદાચ સાંસદને પણ પ્રયત્ન કરી લઈએ. સૌથી મોટા સમાચાર કહી શકાય, દક્ષેશ માવાણીએ જ્યારે પીસીઆરમાં એમ કહ્યું હોય કે ડાયરેક્ટ લાઈન પર કેમ જોડી લીધું છે, તો સૌથી પ્રથમ સુરત શહેરના પ્રથમ નાગરિક છે અને મીડિયાનો જે પ્રથમ જે છે તે કોલ કરવાનો તેમને અધિકાર છે અને તેમને ફોન કર્યો ત્યારે તેમને પણ એવું જણાવ્યું છે કે સીધો લાઈન પર કેમ જોડી દીધો. એટલે પ્રવીણ, ચોક્કસપણે કહી શકાય કે તે પણ આ ઘટનાથી અંજાણ છે અને ખાસ કરીને હવે અધિકારીઓ દોડતા થશે અને એ અજાણ છે એટલા માટે કદાચ એવું માની શકીએ, જો આ ઘટનાથી એ જાણકારી એમને હોત આ ઘટનાની તો વાત કરી હોત, અથવા તો એવો જવાબ આપ્યો હોત કે મારા ધ્યાનમાં છે. એવો કોઈ જવાબ અમારી ટીમને નથી મળ્યો, આપણી ટીમને નથી મળ્યો. બિલકુલ, તે ચોક્કસપણે મેયર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ તેમના દ્વારા નથી આપવામાં આવ્યો. એટલે ચોક્કસપણે કહી શકાય પ્રવીણ કે તેમને આ બાબત ધ્યાનમાં ન હશે અને આ બાબતથી અંજાણ હશે. જ્યારે જીએસટીવી તેમને કોલ કરી રહ્યો છે સતત અને તેમના દ્વારા જે ઉત્તર આપવામાં આવી રહ્યો છે તે ઉત્તર યોગ્ય નથી અને તેમના દ્વારા સમગ્ર બાબતને જોતા ટાંકીની પરિસ્થિતિ જોવી જોઈએ, સ્થળ પર આવવું જોઈએ અને નિરીક્ષણ કરવું જોઈએ અને ત્યારબાદ અધિકારીઓને કામગીરીમાં લગાવવું જોઈએ. કારણ કે 10 વર્ષની અંદર જ પ્રવીણ, જો આ ટાંકીની હાલત હાડપિંજર થઈ જતી હોય તો કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી. નિરંજન જાંજમેરા ના હસ્તે લોકાર્પણ થયું છે અને થોડી ફૂલ સ્ક્રીનમાં એ 3 ટાંકી પર દેખાડી દો, જેથી દર્શકોને અંદાજો આવે કે ટાંકીઓ 500 મીટર કે 700 મીટરથી દૂર નથી. જે આ પરિસ્થિતિ છે સાહિસ, એ પ્રયત્ન કરો. ટાંકી હવે નજીક ન જતા, કેમ કે ભરોસો ન કરી શકાય ગંભીરા બ્રિજની જેમ. હવે દૂર રહેજો, વિઝ્યુઅલ છે, ઇનફ છે મેયર, ધારાસભ્ય, સાંસદ ને એ દેખાડવા માટે કે તમે જુઓ, તમારી જાણ બહાર છે અને કદાચ તમે ફિલ્ડ પર ઉતરો, નિરીક્ષણ કરો. અમારા સહયોગી તો કરી આવ્યા, અપેક્ષા રાખે તમે પણ કરી. અને પ્રવીણ, પ્રયાસ કરીશું આપણે કે બીજી જે 500 મીટરે ટાંકી આવેલી છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે આપણે જે ટાંકી આવેલી છે તે નજીક અત્યારે ઊભા હતા, પરંતુ અત્યારે જે ટાંકી જોવા મળી રહી છે તે 500 મીટરે ટાંકી છે અને તે ટાંકીની હાલત પણ જર્જરિત જોવા મળી રહી છે. પરંતુ આ જે ટાંકીના દ્રશ્યો આપણે બતાવ્યા હતા તે ટાંકી ખૂબ જ દયનીય અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. પરંતુ ચોક્કસપણે પ્રવીણ, જો આ ટાંકી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવું પણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. જ્યારે જીએસટીવીની ટીમ જ્યારે અહીં રિયાલિટી માટે પહોંચી હતી, 4 ટાંકી 1 કિલોમીટરના અંતરે આવેલી છે. તમામ પર મેયર શ્રી નિરંજન જાંજમેરા દ્વારા 2015માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ ભાજપ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ખૂબ જ સક્રિય કાર્યકર્તા છે ભાજપની અંદર. પરંતુ આ જે ટાંકીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો પણ આ ટાંકીઓથી હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. પરંતુ એ વાત જુદી છે કે મીડિયા સમક્ષ ખુલીને નથી આવી રહ્યા, પરંતુ જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અને જીએસટીવી સુધી પહોંચ્યો છે તેના પરથી દેખાઈ રહ્યું છે કે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે, કારણ કે સોસાયટીઓની અંદર પાણી આવી રહ્યું છે. ઓકે, ધન્યવાદ સાહિસ સમગ્ર અપડેટ બદલ, ગ્રાઉન્ડ રિપોર્ટ બદલ. અપેક્ષા રાખીએ કે આ રિપોર્ટથી મેયર, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સાંસદ CR પાટીલ, આ તમામની આંખો ખુલશે, અથવા એમના સુધી જો વાત નથી પહોંચી અને જો મારા સહયોગીને જે વિડીયો મોકલનાર, ફરિયાદ કરનાર વ્યક્તિએ એમ કહ્યું હોય ઓફ ધ રેકોર્ડ કે તે ભાજપના કાર્યકર્તા હશે, અગાઉ એમને પણ રજૂઆત કરી છે, તો ભાજપના કાર્યકર્તાની મજબૂરી શું છે કે તે ધારાસભ્યને વિડીયો મોકલે અને કામ ન થાય અથવા તો ન મોકલી શકે? ધારાસભ્ય તો સ્વીકારી જ રહ્યા છે, તમારા થકી ખબર પડી છે. મેયર દક્ષેશ માવાણીને કોલ કર્યો અમારી પીસીઆર ટીમે, તો કહ્યું કે કીધા વગર કેમ જોડી દો છો? મારી પાસે ફરિયાદ પહોંચશે તો તપાસ કરીશ. ફરિયાદ નહીં સાહેબ, પૂરેપૂરો માછલો પહોંચી ગયો, પણ એ પહેલા પહોંચી જાઓ. કેમ કે 2 વાગ્યાની આસપાસનો જે વિડીયો કહેવાઈ રહ્યો છે, જે પાણી પડી રહ્યું છે ટાંકીમાંથી, એ કદાચ કોઈના પણ પાસે પહોંચ્યો તો કોઈ પણ વિચારત આ તો કેવી ટાંકી, જે ટાંકી પાણી સ્ટોરેજ માટે બનાવી છે તેમાંથી ધોધ વહે છે. આ સુરતનું નવીન નજરાણું છે. અમારો આશય એ જ હતો કે કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદના ધ્યાનમાં ન હોય એવી વાત તેમના સામે મૂકવી, જેથી ઘોડા છૂટ્યા પછી તારાને તબેલા મારવા જેવી સ્થિતિ ન આવે. કેમ કે એક ટાંકી પડશે, કદાચ ન કરે નારાયણ, ક્યાંય પણ ઘટના ઘટે
એટલે ન માત્ર સુરતમાં પરંતુ તમામ જિલ્લાઓમાં ફોજ ઉતરી જશે ટાંકીના ઇન્સ્પેક્શન માટે. આ એક પ્રક્રિયા છે. ગેમ ઝોનમાં ઘટના બને તો બધા જ ગેમ ઝોન બંધ કરાવી દો. ટ્યુશન ક્લાસમાં ઘટના બને તો બધા ટ્યુશન ક્લાસ બંધ કરાવી દો. ફટાકડાની ફેક્ટરીમાં ઘટના બને તો બધી જ ફટાકડાની ફેક્ટરીમાં ઇન્સ્પેક્શન કરાવી દો. આ જ પ્રક્રિયા છે ને. બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવી દો. ભલે પછી 2 થી 5 થી 10, 15, 20 મોત કેટલા પણ થાય. શીખ ક્યારે લેવાય છે? કોઈ આ જે ભ્રષ્ટાચાર અથવા સામાન્ય તંત્ર કે નેતાઓની નિષ્ક્રિયતાના કારણે આવી ઘટના બને છે ત્યારે શીખ લેવાય છે. અપેક્ષા રાખીએ કે 1 કિલોમીટર કે 500 મીટરની અંદરમાં જે આવી 3 ટાંકીઓ છે અને એમાં પણ વિશ્વની 7મી અજાયબી માત્ર 10 વર્ષમાં જો ફુવારા છૂટી જાય તો સુરતવાસીઓને ક્યાંય ધોધમાં નાહવા બહાર જવાની જરૂર નથી. વડોદની આ ટાંકી 2015માં લોકાર્પણ થઈ અને એ ટાંકીના લોકાર્પણના 10 વર્ષ પછી જો આ પ્રકારની સ્થિતિ હોય, સળિયા દેખાતા હોય, ન તો પિલરની સ્થિતિ ખરાબ છે, ન તો પિલરની સ્થિતિ ઠીક છે, ન તો પગથિયાની, તો પછી સ્થિતિ ખરાબ છે. અપેક્ષા રાખીએ કે દક્ષેશ માયાણી, મેયર માવાણી મિટિંગમાંથી જલ્દી વહેલા ફ્રી થાય અને સ્થળ તપાસ કરે અને મીડિયા સાથે પણ વાતચીત કરે અને એ મુદ્દે પણ જવાબ આપે. જો એ વાતમાં દમ હોય કે ભાજપના કાર્યકર્તાએ કંટાળીને અમારા સહયોગીને વિડીયો મોકલ્યો કે સાહેબ આનું કંઈક કરો, નથી સંભળાતું શું કાર્યકર્તાઓનું પણ? આ પણ એક સવાલ છૂટે છે જો આ વાતમાં દમ હોય. અપેક્ષા રાખીએ કે આ હાડ પિંજર કોઈનો ભોગ ન લે અને તમામ નેતાઓ જાગે, જેની જવાબદારી છે, અને વાત સ્વીકારે કે છે શું અને તપાસ થાય. કેમ કે કમિટીઓ, તપાસ, એસઆઈટી બધી બને છે, પણ આ દુર્ઘટના ઘટે એ પહેલાં એક અલાર્મ છોડવાનું અમારો એક ફરજ હતી લોકશાહીની ચોથી જાગીર તરીકે. અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ, પરંતુ આ પૂર્ણ વિરામ માત્ર પૂર્ણ વિરામ નથી. આવતીકાલે અલ્પ વિરામ પણ હશે, જવાબ લેવાશે. નમસ્કાર.